બનાસકાંઠાના થરા માર્કેટ યાર્ડમાં પરિણામ જાહેર થયું છે। સમાચાર બનાસકાંઠાથી મળી આવ્યા છે, જ્યાં થરા માર્કેટ યાર્ડમાં ચૂંટણી યોજાઈ હતી અને ચૂંટણી બાદ હવે પરિણામ સામે આવી ગયા છે। આ ચૂંટણીમાં ભાજપ પક્ષ સામસામે આવ્યા હતા, જે બાદ હવે પરિણામ છે તે જાહેર થયું છે। માર્કેટ યાર્ડમાં વેપારી વિભાગમાં પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ભાજપ પ્રેરિત પેનલમાંથી 3 ઉમેદવારો છે તે ચૂંટાઈ ગયા છે। અણદા પટેલની પેનલમાંથી એક ઉમેદવારનો વિજય થયો છે। ભાજપ પ્રેરિત પેનલમાંથી કિરીટભાઈ અખાણીનું પણ જે વિજય થયો છે, ત્યારે નાગજીભાઈ પટેલ અને રમેશ જોશી પણ આ ચૂંટણીમાં ચૂંટાયા છે। અણદા પટેલ પ્રેરિત પેનલમાં મુકેશ રાવલ પણ ચૂંટાયા છે। ત્યારે આ થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભારે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો। થરા માર્કેટ યાર્ડ એ સૌથી વધુ મતદારો ધરાવતું માર્કેટ યાર્ડ છે, જેમાં ચૂંટણી યોજાઈ હતી। જેમાં માર્કેટ યાર્ડમાં વેપારી વિભાગના પરિણામો હવે જાહેર થયા છે। ભાજપ પ્રેરિત પેનલમાંથી 3 ઉમેદવારો છે તે ચૂંટાયા છે। અણદા પટેલની પેનલમાંથી એક ઉમેદવારનો વિજય થયો છે, ત્યારે ભાજપ પ્રેરિત પેનલમાંથી કિરીટભાઈ અખાણી ચૂંટાયા છે। નાગજીભાઈ પટેલ અને રમેશ જોશી પણ ચૂંટાયા છે, જ્યારે અણદા પટેલની પેનલમાંથી મુકેશ રાવલ છે તે ચૂંટાયા છે। થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો, જે બાદ પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધર્યા બાદ આજે પરિણામ છે તે જાહેર થયા છે અને પરિણામમાં જે ઉમેદવારો છે તેનો વિજય થયો છે। થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પક્ષ આમને સામને જોવા મળ્યું હતું। ભાજપના જે 2 ઉમેદવારો છે તેઓએ પોતાની પેનલને ચૂંટણી માટે ઉતારી હતી, ત્યારે આ ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના પ્રેરિત પેનલમાંથી 3 જે ઉમેદવારો છે તેમનો વિજય થયો છે। અણદા પટેલની પેનલમાંથી પણ એક ઉમેદવારનો વિજય જોવા મળ્યો છે, જ્યાં ભાજપ પ્રેરિત પેનલમાંથી કિરીટભાઈ અખાણી જે ચૂંટાઈ ગયા છે, જ્યારે નાગજીભાઈ પટેલ અને રમેશ જોશી પણ આ પેનલમાંથી ચૂંટાયા છે। ત્યારે અણદા પટેલ પ્રેરિત પેનલમાંથી મુકેશ રાવલ છે તે આ ચૂંટણીમાં જે ચૂંટાયા છે, ત્યારે તમામ જે ઉમેદવારો માટે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સાથે જ આ ચૂંટણી છે ખૂબ જ રચાકસાવાળી જોવા મળી હતી, કારણ કે થરા માર્કેટ યાર્ડ છે તે રાજ્યમાં સૌથી વધુ મતદાન ધરાવતું યાર્ડ